ઝાલાવાડની ભાતીગઢ ભૂમકામાં કુડ ભાયાત સત્તાપર ગામ ખાતે સત્તાપરના ચાલા રાજકુળના પૂર્વજો ધર્મની રક્ષા કાજે વીરગતિ પામ્યા. તેમની પાવન સ્મૃતિ રૂપ ગામ પાદર આવેલા પાડ્યાઓનો જીર્ણોદ્ધાર ઉત્સવ સત્તાપર ઝાલા ભાયાતે કર્યા, જેમાં વીરપુરા અભિષેક, પાડ્યા પૂજન, સ્નેહ મિલન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે સમગ્ર આયોજન ખારેશ્વર મહાદેવના મહંત શ્રી ચંચલગીરીજીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું, જેમાં કોટ, સત્તાપર, નરાળી, જેસડા, મોટા અંકેવાડિયા, ચરાડવા, મેથાણ ગામના કોડ ભાયાતના ઝાલા પરિવારના ભાઈઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સુંદર આયોજન સત્તાપર ગામના ઝાલા પરિવારો દ્વારા કરવામાં આવ્યું. જે કાર્યક્રમમાં અનુભા ગઢવી તથા પ્રતાપદાન ગઢવીએ ચારણી સાહિત્યમાં ઐતિહાસિક ઝાંખી કરાવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ચંચલગીરી બાપુ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ પ્રમુખ ડૉક્ટર રુદ્રસિંહ ઝાલા, રાજ બારોટજી, ચંદ્રસિંહ રાજરાણા, પ્રહલાદસિંહ સુખડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન લખીરાજસિંહ ઝાલા, બાલાડા, મયુરધ્વજસિંહ ઝાલા, કુડ, સંજયસિંહ ઝાલા, અનિદ્રા દ્વારા કરવામાં આવ્યું. અહેવાલમાં ન્યૂઝ ચેન્દ્રસિંહ ઝાલા, લખતર. કિશોરસિંહ વંકેરાસિંહ ઝાલા, ઈષ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન ચેરિટેબલ ટ્રસ્ટ, ગુજરાત, ઝાલાવાડ. આ તકે ત્રેતાયુગના રામાયણના ભરતનું પાત્ર અને રામનું પાત્ર યાદ કરવું ઘટે, કારણ કે ઇતિહાસમાં, ઝાલાવાડના ઇતિહાસમાં આ પ્રસંગ એની હારે સરખાવીએ તો જેમ રામ 14 વર્ષ વનમાં ગયા અને 13 વર્ષ સુધી ભરત રાજાએ ચાખડી સિંહાસન ઉપર મૂકી અને રામની રાહ જોઈ હતી, એવી જ રીતે કોંડ ભાયાતોના દરેક ગામોએ 13 વર્ષ સુધી બારવટો કરી ત્યારે તો પોતે સલ્તનત હારે સંધિ કરી શકે અને હળવદની ગાદીએ બેસી શકે. પણ રામાયણમાં જેમ ભરત રાજાએ રામની રાહ જોઈ, એમ કોંડ ભાયાતના 12 ગામના પૂર્વજોએ જલેશ્વરીની રાહ જોઈ અને પાઘડી સિંહાસન ઉપર મૂકી અને પછી એમને છત્ર અને ચામર ધારણ કરી અને એમને ગાદીએ બેસાડ્યા. આ તકે કોંડ ભાયાતના 12 ગામનો ઇતિહાસ અને ત્રેતાયુગના રામાયણનો ઇતિહાસ બે સમ હું ગણું છું. પ્રસ્તુત. જય માતા. આજરોજ કોંડ ભાયાતથી 7 ગામોનો એક ગામ અને સત્તાપર કે જ્યાં આગળ 19 રાજપૂત શહીદ વીરોના પાળિયાઓનું પૂજન કરવામાં આવ્યું. એ કોંડીય દિવસ ઉપર કોંડ ઝાલા ભાયાતી ગામોના 7 ગામો, જેમાં કોંડ, મોટા અંકેવાડિયા, જેસડા, નરાળી, મેથાણ, ચરાડવા વગેરે ગામોના ભાઈઓ આજે ભેગા થયા અને સુરાપુરાઓના પાળિયાઓનું પૂજન કરી એમને વંદન કરવામાં આવ્યું. સમગ્ર ઝાલાવાડની અંદર ઝાલાવાડ ઇતિહાસ સંશોધન માટે થઈને ઝાલાવાડ ઇતિહાસ સંશોધન સમિતિની રચના કરવામાં આવી છે, જેના સભ્યો માનનીય મયુરધ્વજસિંહજી, માનનીય લખીરાજસિંહજી બલાળા, માનનીય કિશોરસિંહજી કંથારિયા વગેરે ભાઈઓ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. પોતાના સ્વખર્ચે રાજપૂત, ઝાલાવાડ રાજપૂત ઇતિહાસનું સંશોધન કાર્ય કરી રહ્યા છે અને ઝાલાવાડના સમગ્ર ઝાલાવાડની અંદર ગામે ગામ પ્રવાસ કરીને જ્યાં જ્યાં પણ બલિદાનો અપાણા છે ને જ્યાં પાળિયાઓ છે, જ્યાં અપૂજનીય પાળિયાઓ છે, એને શોધી કાઢીને એને પૂજનીય બનાવવા માટેનું ભગીરથ કાર્ય આ બધા યુવાનો કરી રહ્યા છે. એને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે ઝાલાવાડના પ્રમુખ માનનીય શ્રી રુદ્રસિંહ ઝાલા પણ અહીંયા હાજર હતા. એ પણ આ જે ઝાલાવાડ ઇતિહાસ સંશોધન સમિતિ છે એને તન, મન, ધનનો સહકાર આપે છે અને આ બહુ અતિ મહત્ત્વનું કાર્ય છે જે આ ઇતિહાસ સંશોધન સમિતિ કરી રહી છે, કારણ કે ઇતિહાસ છે એ જ આપણું અસ્તિત્વ છે અને એ જ આપણી ઓળખાણ.